તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝ ફાયરની વાત, ગોળીઓ બંધ કરવાની વાત, પણ યુદ્ધ તો ચાલુ જ છે। અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસનો યુદ્ધ વિરામ હતો, પણ હાલ જે પરિસ્થિતિ છે એ જોઈને લાગતું નથી કે કોઈ યુદ્ધ વિરામ થયો હોય। અનેકવાર વાતચીત થઈ, સ્ટેટ ઓફ હોર્મુઝથી લઈને એમાં નાકાબંધીથી લઈને કેવી રીતના યુદ્ધ વિરામ થઈ શકે એની લાંબી ચર્ચાઓ પછી પણ સ્થિતિ ત્યાંની ત્યાં જ છે। અમેરિકા વધુ આક્રમક બનવાની વાત કરે છે, ઈરાન એની સામે ધમકી આપે છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલના રોજ 2 અઠવાડિયાના યુદ્ધ વિરામની જાહેરાત થઈ હતી। તણાવ ઓછો કરવા માટે પાકિસ્તાને મધ્યસ્થી કરી। ઇસ્લામાબાદ ટોક થયું, જેમાં બંને દેશો આમને સામને આવી અને વાતચીત કરવા માટે આવ્યા। બંને દેશોનું નેતૃત્વ જ્યારે સાથે બેસીને વાત કરતું હતું ત્યારે જે વાટાઘાટો થઈ એમાં સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું કે અમેરિકાએ આટલી વાત મૂકી છે અને ઈરાને આટલા શરતો મૂકી છે। જો આ બંને સહેમત થશે તો યુદ્ધ વિરામ થશે, પણ એવું કશું જ ન થયું। હાઈ લેવલની વાટાઘાટો પછી પણ દુનિયાની નજર જ્યાં હતી એ ત્યાંની ત્યાં જ છે। 12 એપ્રિલે આખી પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ। 21 કલાક ચાલેલી મેરેથોન મીટિંગ બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે વાટાઘાટો નિષ્ફળ રહી છે, કારણ કે જેટલી પણ વાતો ઈરાન દ્વારા કરવામાં આવી છે એ અમેરિકા સ્વીકારી શકે એમ નથી। ઈરાને તણાવ અત્યારે જે છે એ ચરમસીમા પર પહોંચ્યા પછી એવું કહ્યું છે કે શાંતિ અને બદલાવ માટે અમે બધું જ કરવા તૈયાર હતા, પણ અમેરિકા એ કરવા માટે તૈયાર નથી। ઈરાને પણ એની પ્રતિક્રિયા આપી અને જવાબ આપતા એવું કહ્યું કે હવે અમેરિકાએ ગંભીર પરિણામો ભોગવવા પડશે। ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘાચીએ દાવો કર્યો કે ઈરાન ઇસ્લામાબાદમાં અમેરિકા સાથેના કરારને અંતિમ સ્વરૂપ આપવાની એળે હતું। તેમણે આરોપ લગાવ્યા કે અમેરિકાના પ્રતિનિધિ મંડળ જે આવ્યું હતું છેલ્લી ઘડી સુધી મનમાની અને માંગણીઓ કરી, જેના કારણે વાટાઘાટો પાટા પરથી ઉતરી ગઈ। એક્સ પર અરાઘાચીએ લખ્યું કે 47 વર્ષમાં સૌથી ગંભીર ઉચ્ચ સ્તરીય વાટાઘાટોમાં ઈરાને યુદ્ધનો અંત લાવવાના સારા ઈરાદા સાથે અમેરિકા સાથે વાતચીત કરી હતી, પરંતુ જ્યારે અમે ઇસ્લામાબાદમાં વાતચીત કરવા માટે બેઠા ત્યારે એ આખી મીટિંગ અલગ દિશા તરફ ગઈ। સાથે જ સ્ટેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધીની વાત કરવામાં આવી, બીજી અલગ વાતો અને ભલાઈ અને સારા ઈરાદાથી અમે જે મીટિંગ કરવા ગયા હતા એમાં દુશ્મનાવટ અને દુશ્મનાવટને જન્મ આપે એવી વાતો કરવામાં આવી। ઇસ્લામાબાદ ગયેલા ઈરાની પ્રતિનિધિમાંથી સૈયદ અબ્બાસ અરાઘાચી સિવાય બીજા જેટલા પણ લોકો હતા એ બધાએ અલગ વાત કરી। એટલે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કીએ પણ અમેરિકા પર પ્રહાર કરતા ટ્વિટર પર લખ્યું કે જો અમેરિકાની સરકાર તેમની સરમુખતાશાહી છોડી અને ઈરાનના અધિકારીઓનું સન્માન કરે તો કરાર સુધી પહોંચવાનો માર્ગ ચોક્કસ મળી શકે છે। હું વાટાઘાટની ટીમના સભ્યો જેટલા પણ હતા, ખાસ કરીને મારા પ્રિય જેટલા પણ લોકો એમની સાથે ગયા હતા પાકિસ્તાનમાં, એ બધા જ લોકો સાથે વાતચીત કરી અને એ વિષયને આગળ વધારવા માંગુ છું। ભગવાન તમને શક્તિ આપે અને સમજવાની પ્રાર્થના આપે, એ વાત એમણે ટ્વિટર પર લખી। આ બધું જ ત્યારે થયું। ઇસ્લામાબાદ ટોક શનિવારે પૂર્ણ થયું અને એ લાંબી મીટિંગો પછી અને મીટિંગના દોર પછી પણ એ નિષ્ફળ રહ્યું, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સૈન્યને મોકલી અને સ્ટેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધીની વાત કરી। ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે યુદ્ધ હવે અલગ દિશા તરફ જશે, જે બધાને એવી અપેક્ષા હતી કે ઇસ્લામાબાદ મંત્રણા બાદ હવે આ બંને દેશો થોડા શાંત થશે। ઇઝરાયલનું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે કે તમે જે પણ વાતચીત કરો, યુદ્ધ તો રહેવાનું જ છે ચાલુ। યુદ્ધ વિરામની ઘોષણા પછી પણ યુદ્ધ ચાલુ છે। અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હવે વધારે ગંભીર અને તણાવ વધતો જઈ રહ્યો છે। આ યુદ્ધ કઈ દિશા તરફ જશે એ હવે સમય બતાવશે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।